ખાલિસ્તાનનો ઉલ્લેખ છે. જુદી જુદી શાળાઓને આ મેલ મળેલો છે. દરેક જગ્યાએ પોલીસ ટીમ મોકલવામાં આવી છે. દરેક જગ્યાએ ચેકિંગ ચાલુ છે. મેલનો અંદર તપાસ ચાલુ છે. ઓરિજિનેટર કોણ છે ઓરિજિનલ વી કેન નોટ સે એટ ધીસ પોઈન્ટ. એની તપાસ ચાલુ છે. આ એકદમ અમારી પર સર્ક્યુલર આવ્યો, અફવા જેવું હોય કે ખબર નહીં સાચું પણ હોય, એટલે બધા ગભરાઈ ગયા છે અને સ્કૂલવાળાએ તરત બધાને સર્ક્યુલર મોકલ્યો. થેન્ક યુ અને ભગવાન રક્ષા કરે બધાને. બસ એ છે કે બાળકોને લઈ જાઓ, અહીં બોમ્બ મૂક્યો છે, બોમ્બની અફવા આવી છે એ રીતે. બરાબર, થેન્ક યુ. જય સ્વામી. મેસેજ મળ્યો હતો કે અહીંયા નાલંદા જે સ્કૂલો જે છે, નાલંદા છે, પછી બ્રાઇટ ડે સ્કૂલ છે તથા ગ્રીન વેલી સ્કૂલમાં કે બસીસમાં કે એમાં કોઈ બોમ્બ પ્લાન્ટ કરેલો છે સ્કૂલમાં, અને આટલા વાગે જે બોમ્બ એ બ્લાસ્ટ થશે એ ટાઈપનો કોમન મેસેજ બધાને કરેલો છે. જેના ભાગરૂપે જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચેલા છે અને BDDSની ટીમો પણ આવી ગયેલી છે. અને આપ જોઈ શકો છો એમ બાળકોને પણ અત્યારે બધાને વેકેટ કરાવવાની કામગીરી સ્કૂલમાંથી એના વાલીઓ પણ બધા આવી ગયેલા છે. હું વાલીઓને એક જ વિનંતી કરીશ કે કોઈ પણ જાતનું પેનિક નહીં કરે. પોલીસની હાજરી છે, BDDSની ટીમ પણ અહીંયા હાજર છે અને થોડો ચેકિંગની કામગીરી ઓલરેડી ચાલુ છે.